અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની પાવન સિટી સોસાયટી રહીશો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સોસાયટીના રહીશોને નિવૃત્ત ડીવાયએસપી દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે અયોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોડાસાની પાવન સિટી સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી સોસાયટીમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. રહીશોના જણાવ્યા મુજબ નિવૃત્ત અધિકારી વારંવાર દાદાગીરી, ધમકી ભર્યું વર્તન અને રહેવાસીઓને હેરાન કરવામાં આવતા સોસાયટીમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે જિલ્લા પોલીસ તંત્ર પાસે યોગ્ય હસ્તક્ષેપ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા રજૂઆત સ્વીકારી જરૂરી તપાસ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર હનીફ મંસૂરી, HM ન્યૂઝ ગુજરાત, મોડાસા. હેરાન પરેશાન કરી રહ્યો છે કે અમારી બેન દીકરીઓ, અમારા નાના નાના છોકરાઓને પણ પેલો ગબ્બર આવ્યો એમ છોકરાઓ સંતાઈ જાય છે અને ખોટા રીતે ગાળાગાળી કરી અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા. હું આ માટે એટલું જ કહીશ કે અમને આ ત્રાસમાંથી છોડાવે અને આ મીડિયા દ્વારા એને કોઈક સદબુદ્ધિ આપે અને અમારું જે પાવન સિટીમાં અમારો ઈ બ્લોક છે એની અંદર અમે સુખ શાંતિથી આટલી ઉંમરે રહીએ એટલી મારી અપેક્ષા છે. હું અનિલસિંહ સિસોદિયા પાવન સિટી ઈ બ્લોકમાં જ રહું છું, પ્રમુખ તરીકેનું સ્થાન ધરાવું છું. મહેશભાઈ MM પટેલ તરીકે નામ છે એમનું, તે રિટાયર્ડ ડીવાયએસપી છે. એ હોદ્દાનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવે છે અને અત્યારે રિટાયર થઈ ગયા છે, હોદ્દાનો દુરુપયોગ કરી અને બધાને ડરાવે છે. અને દરેક ઓફિસોમાં, રજિસ્ટ્રારમાં, પોલીસ સ્ટેશનમાં, દરેક જગ્યાએ પાવન સિટીના ફેડરેશનમાં જઈ અને પોતાનો રૂબાબ બતાવી અને મેન્ટેનન્સ નથી આપતા એવું સાબિત કરે છે. નામ ચેતના શાહ છે. પાવન સિટી બ્લોકમાં હું રહું છું. અમારા 4th બ્લોકમાં મહેશભાઈ પટેલ રહે છે. એ અમને બહુ જ માનસિક ત્રાસ આપે છે. અમારી બેન બેટી મોટી થઈ છે, ખોટી ગાળો આપે છે અને કોઈ દિવસ મેન્ટેનન્સ આપતો નથી, કોઈ દિવસ અમારી મિટિંગમાં આવતો નથી અને હિસાબ માગે છે અને હિસાબ મારા ઘેર આવીને આપો. હું મિટિંગમાં કોઈ દિવસ નહીં અને હિસાબ ના આપીએ તો એ પોલીસ સ્ટેશને બહુ જ અમારી ફરિયાદો કરી છે. 1, 2, 3, 4 એવી ઘણી ફરિયાદો અમારા વિરુદ્ધ કરી છે અને અમારા ઘરવાળાઓને ત્યાં બોલાવે છે પોલીસ સ્ટેશને, 4 કલાક બેસાડીને એમનું નિવેદન લે છે. એટલે આ હેરેસમેન્ટ બહુ જ કરે છે અને એના સત્તાનો ખોટો ગેરફાયદો છે. મારું નામ ભગતભાઈ શાહ છે. હું પાવન સિટી ઈ બ્લોકમાં અમે બધા રહીએ છીએ. અમારા ઉપર ખોટી ફરિયાદો કરી મિસ્ટર MM પટેલ નિવૃત્ત ડીવાયએસપી છે તે ખોટી અરજીઓ કરીને અમને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે. બીજું, એ લિફ્ટમાં આવતા હોય તો કોઈને બીજાના લિફ્ટમાં બેસવા દેતા નથી અને એમની એટલી બધી એના માનસમાં એવું છે કે લોકો મારા નોકર છે અને હું કહું એમ જ થાય એવી એની વાત છે. કદી અમને પાવન સિટીના અમારા ઈ બ્લોકમાં એમને કદી મેન્ટેનન્સ આપ્યું નથી અને મેન્ટેનન્સ ના આપવા છતાં પોલીસમાં અરજીઓ કરે છે, રજિસ્ટ્રારમાં અરજીઓ કરે છે, હિસાબો માગવાની આમ તેમ બીજી આડી બહુ અરજીઓ કરી છે. આજની તારીખમાં એમને પોલીસ સ્ટેશનમાં અમારા બંને ઉપર FIR પણ નોંધાવેલ છે. એટલે અમે આજરોજ શ્રી DSP સાહેબની મુલાકાતે આવ્યા છીએ, SP સાહેબની મુલાકાતે આવ્યા છીએ. એમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. હવે અમારી માગણી એ જ છે કે જે અમારા બ્લોકમાં MM પટેલ જે નિવૃત્ત DSP છે એને કોઈ એવી વસ્તુ થવી જોઈએ કે એ અમારી સામે ખોટી ગાળો ના બોલે, અમારે પર થૂકે નહીં અને અમને હેરાન ના કરે એવી અમે અરજ કરી છે.